Jai Sachidanand Nirma. On the same subject of bringing children to satsang, I want to say this to the parents. There is a beautiful 10 or 17 or 18 part VCDs, teenagers satsang. Show your kids, talk to them, sit with them, watch it. See how wonderful these kids are asking questions. Even adults can watch it. If the adults watch it, there's so much to learn. We ourselves, we have a 23-year-old boy, but we watch it and we watch it with our satsang group too. And we have learned a lot. અને મને ત્યાં બેસીને મારા પણ કેટલા બધા દોષો દેખાય છે કે મેં પણ શું કર્યું હતું ને હજુ મારામાં કેટલો કચરો છે. So if you want to send your kids, prepare them a little. Show them, sit with them, talk to them. But I have one question on watching this VCDs. થોડું આગળ એને થોડું further, let me tell something further with what you said. Okay. To the parents. Oh, okay. If you want to make your kids ideal one, Dada's Gnan, into Dada's Gnan, I suggest, or not suggest, but I request parents, you be into Dada's Gnan perfectly. Your kids are definitely going to come and they will be like what you want. ચાલો તું આગળ કહેતા જી કેવું. હા ના એટલે એ હવે અમે આખી સિરીઝ જોઈ પણ એક પ્રશ્ન ઊભો થયો કે છોકરા આટલા બધા હોશિયાર છે, બધું ઝીલી શકે છે અને દે હેઝ ગુડ ક્વેશ્ચન્સ. પણ એક થિંગ મારા ઓબ્ઝર્વેશનમાં શું આવ્યું કે છોકરાઓને હજુ કંઈક they are very smart, everything, but there is some weakness. One weakness point તો હોય કે એ વીકનેસને આપણે ઓળખી શકીએ. I saw some points. I will elaborate on that. તો થોડુંક એ લોકોને જ્યારે એ લોકો ભૂલો કરે તો આપણે એ વીકનેસને લીધે એ લોકોને સમજાવીને વાળી શકીએ. ફર્સ્ટ થિંગ ઇઝ દેટ બહુ જ ઉતાવળા હોય કે ધીરજ ના હોય તો આપણે એ લોકોને કેવી રીતે સમજાવી શકીએ કે થોડુંક વાળી શકીએ ને પોતે સમજી શકીએ કે એટલે આ લોકો સ્માર્ટ છે, બધું છે. વી ડોન્ટ હેવ ટુ ટેલ ધેમ 100 times, બટ સમથિંગ દેર સમ વીકનેસ પોઈન્ટ્સ તો હોય જ કે થોડું હાઉ કેન વી રેકગ્નાઇઝ ધોઝ, એવું થોડુંક છોકરાઓની વીકનેસ. હા, અરે છોકરાઓની વીકનેસ પોઈન્ટ તો આ લોકો ઢગલાબંધ જોતા હોય છે બળ્યું. They know so many weaknesses, but instead of trying to solve these weaknesses, they become mad with these weaknesses. If you become emotional, if you get frustrated with their weaknesses, their mistakes, then you cannot solve. And they won't listen to you for solution. ના દોષો નથી જોવા એમના, વીકનેસીસ કે જે કોઈ હોય એને આપણે એની વીકનેસ એટલે એની ભૂલો જ થાય ને. એની ભૂલ થાય તો તેના જે કંઈ વીકનેસ હોય પણ એ વીકનેસ જોઈને આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. આપણે એને સ્થિરતાથી નથી લેતા, અપસેટ થઈ જઈએ છીએ કે આવું કેમ કરે છે, આવું કેમ છે, એને કેમ આવું નથી, સીધું નથી કરતો, કેમ નથી સમજતો. આવું આપણને બધા ઇમોશન્સ થઈ જાય છે. હા, પણ હવે એ જ ઇમોશન્સને આપણે ઇમોશનલ થઈ જઈએ એટલે આપણી પેરેન્ટ્સની એ ભૂલ છે. તો એ સ્થિરતા લાવવા માટે પણ એમને સમજાવું છે આપણે ઇમોશનલ નથી થવું તો એનું શું? ઇમોશનલ થયા વગર પહેલાં એની સાથે શાંતિથી બેસો, એને ટ્રાય ટુ એને અન્ડરસ્ટેન્ડ કરો, એને બોલવા દો, એને પૂછો તને શું છે, તારે શું પ્રોબ્લેમ છે, કે તું તને આવું કેમ થાય છે. ઘણી વખત તો એ લોકોનું જે હોય છે ને પ્રોબ્લેમ સાચા હોય છે, આપણને ખબર નથી પડતી ને એટલે આપણે અપસેટ થઈ જઈએ છીએ. પછી આપણે જાણીએ ને એના પ્રોબ્લેમ તો આપણે ઉપરથી કરુણા આવે કે આપણે કેમ કરીને હેલ્પફુલ થઈએ. પછી આપણે એને એ રીતે સોલ્વ કરાવીએ તો પછી એ બહુ પ્રેમથી આપણી સાથે આવે છે. પછી એમને અભેદતા લાગે છે. અને પેલું આપણે ઇમોશનલ થઈએ એમને જરાક એમને સમજ્યા વગર આપણે એમને ગમે તેમ કહી દઈએ ને તો એ પછી આપણી સાથે વાત કરવા તૈયાર નહીં થાય. આ બહુ સ્માર્ટ છે ને એટલે પાછું આ એનું ડ્રોબેક છે.
કે તરત જ આઘા થઈ જશે એ લોકો, ખુલ્લા નહીં થાય. સમજી એટલે એ લોકો થશે, એ લોકો ક્લોઝ થઈ જશે, ક્લોઝ એકદમ ટોટલ ક્લોઝ થઈ જશે. એમ જ થઈ જાય. ક્લોઝ કેમ થશે તો કે એમને એમ છે કે આ મારા પેરેન્ટ્સ મને નહીં સમજે, દે કેન્ટ સોલ્વ, દે કેન્ટ અન્ડરસ્ટેન્ડ મી. એ લોકોને ઊંધું જ સમજાય છે. અને ખરેખર એવું છે, ટ્રુ, સમજી નથી શકતા, સમજાય છે એટલે પ્રોબ્લેમ થાય છે. પોતાનું જુડે જાય, પોતાનું જુડે જાય. ઘણી વખતે ઘણું જતું કરવું પડે, ઘણું છોડવું પડે. આપણે પેરેન્ટ્સ થઈને ક્યારે છોકરા આગળ એમ કહે છે કે તને આમાં વધારે સમજણ પડે, મને ઓછી પડે, તું યુ આર રાઈટ, એમ કંઈક કહીએ છીએ આપણે કોઈ દાડો? ત્યાં તો આપણે એમાં અહંકાર આગળ આવી જાય કે આવું કહીશ તો છોકરો મને ચડી બેસશે, એટલે એને દબાઈને જ રાખ કરીએ. બાપ તો કોઈ દાડો કહે નહીં તને વધારે સમજણ પડે છે મારા કરતાં, એવું કહેતા એને કેટલું બધું મય અંદર અહંકાર ગવાય. અને અમે તમે બધાને વચ્ચે કહી એમને નહીં સમજણ પડતી ભાઈ, બોલો. રિસાયકલ બીન એટલે સૂકવા, હાર્ડવેર ને સોફ્ટવેર ને આપણે કહીએ છીએ. પેલા અમે ડિમ્પલને પૂછીએ ને સંજયને પૂછીએ ને બધાને પૂછીએ. આમ તો નાનું છોકરું આવ્યું ને અને પૂછીએ ને, વિરલને પૂછીએ ને, આમ તો છે પેડવા જેવો તોય આ શું કહેવાય એનું શું કહે એમને સમજણ પાડે. અડધો કલાક લેક્ચર આપે તો હંભરા કરે ચૂપચાપ. હંભરે છે ક્યાં તું વોટ યુ સે, કંઈક નવું શીખી લાવ્યો મને શીખવાડે તો હું હંભરું છું, નહીં હંભરતી ડાયા થઈને હંભરીએ. પણ આપણે બાપ ડાયા થતા નહીં ને, તો શીખવું આવું તો પછી એ કેટલું એને ઉત્સાહ આવશે, એને આપણી જોડે અભેદતા લાગશે. એ તો અભેદતા ના લાગે, પછી વાત જ કરવાના આવે. આપણે બેઠા આપણે આવીને બેહીએ ને તો ઊભા થઈને હેડવા મળે. બધાને છોકરા એવું જ કરતા હોય છે, બાપો આવીને બેઠો એટલે ઊભા થઈને હેડવા મળે. એને હાજરી જ ના ગમે. નિરૂમા, જય સચ્ચિદાનંદ. કેવા છે ભાઈ? હા બોલો ભાઈ. અહીંયા આપણે આ બધા સત્સંગો ગુજરાતીમાં થતા હોય છે, એમાં ગુજરાતી સિવાયના બીજા કેટલા બધા લોકો આવે છે અને કન્ટિન્યુ બેસે છે, જ્ઞાન લે છે. એ લીધા પછી એ લોકો કન્ટિન્યુ બેસે છે, એ વખતે એ લોકો શું ખરેખર તપ કરે છે, અધિક તપ કરે છે કે પછી સમ્યક બુદ્ધિથી એ લોકો બેસે છે? કોણ જેને નથી આવડતું ગુજરાતી? નહીં, બધા સમજે છે, ખાસ બેસે છે, લાંબા ટાઈમ સુધી બેસે, ગુજરાતી સિવાય ઇન્તેજારીથી બેસે, સમજવાની કોશિશ કરે છે. અને એ સમયે જે સમજવાની કોશિશ કરે છે એ કઈ રીતે બેસી શકે છે અહીંયા? એમને પૂછો ને. એટલે અધિક તપ કરતા હશે અંદરથી, એ લોકો અધિક તપ કહેવાય એને. એટલે એમને કેટલું બધું એ ઠંડક, ભલે ને સમજણ નહીં પડતી પણ આ હાજરીની જ ઠંડક પડે છે, ઠંડક લાગે છે મેં. એટલે એને અધિક તપ કહેવાય, તપ કહેવાય કે પછી ઠંડક લાગે એમ તપ છે એનું. પણ એમને અંદર રહે ખરું કે નીરુમાં અમારી ભાષામાં બોલે તો સારું. એકચ્યુઅલી એ વખતે ચિત્ત તો ત્યાં હાજર હશે જ ને? ચિત્ત તો હાજર ને, બધું હાજર. ઠંડક બહુ લાગે એ લોકોને. ચિત્ત બહુ, એક ઇંગ્લિશ શબ્દ આવે તો તરત બધાના કોણ ઊંચા થઈ જાય, તરત બધાના અહીં ફેસ થઈ જાય. શું કે છે ગંગાબા? શું થાય નિરૂમા? એટલે અમે બધી ભાષા, હવે તો અમે કઈ ભાષા બોલું કઈ બધી ભાષા ગોટે ચડાવીને બોલીએ છીએ, બધું મિક્સચર કરી નાખીએ છીએ. નિરૂબેન, એક બીજો આવે તો બહુ સારું. બોલો અનુરાગ. Niruma, I think the question was asked, the people who don't understand Gujarati, how come they are sitting here? That was the question, right? I can talk about myself and probably about my file number 2, because we talk. So I think even just sitting here, I like and my wife likes.
And certainly inside there is an urge to get Gyan, to go beyond where we are. So that's keeping us sitting here. વાહ. આ જ્ઞાનની પીપાસા છે. That's correct. So then I have a question, Niruma. जब हम ज्ञाता या दृष्टा की स्थिति में हैं उस समय अगर कोई कन्फ्यूजन होता है तो कन्फ्यूजन में आत्मा, विशुद्ध आत्मा गाइडेंस देता है कि नहीं? अगर वो गाइडेंस देता है तो कैसे पता चलेगा कि यह बुद्धि कह रही है या आत्मा का गाइडेंस है, जिसको इनर कॉन्शियस और समथिंग व्हाट एवर वी कैन कॉल? Lot of difference between guidance of buddhi, that is intellect, and guidance of Shuddhatma, pure soul, that is in the form of prajna. Direct pure soul doesn't guide, but the representative of pure soul is prajna. That prajna gives the guidance. Prajna, direct power of pure soul, वो देते हैं. और दोनों का डिफरेंस, हाउ कैन यू डिफरेंशिएट द टू थिंग्स? बुद्धि जो भी कुछ बताती है वो संसार का प्रॉफिट लॉस का बताती है. वर्ल्डली प्रॉफिट एंड लॉस इज सोन बाय intellect, only worldly. Intellect cannot show anything about soul. Intellect is enemy of soul. You understand? Because right now intellect is having kingdom. Ruling power is with intellect. Intellect is ruling over soul. So how can intellect do any favor of soul? Never. So everything intellect will show only about worldly things, worldly profit only. While prajna, which is the direct power of soul, prajna will always give the favor of soul. She will always guide for the soul. She will ask you to remain in 5 ajnas. Prajna will show anurag that you are doing these mistakes, now do pratikraman. Prajna will give the demarcation between pure soul and anurag. Awareness, constant awareness. All the time prajna will flash. Oh, Anurag, you have done this wrong. This is against the path of pure souls. So all this inner thing is by prajna. Which is awakened after this Jnana Vidhi. That you must be experiencing. Something is alerting you. That is prajna. Showing your mistakes, asking you to do pratikrama. Oh, you are wrong. Oh, you are becoming mad. It's wrong. Do pratikrama. You understand? That is prajna. નિરુબેન, આપે ગઈકાલે જ્ઞાન આપ્યું અને જે મહાત્માઓ વ્યક્તિ ભાઈ બહેનોએ જ્ઞાન લીધું એ લોકોનો મુખ્ય ઉદ્દેશ હું માનું છું કે એ છે કે જન્મ મરણના ફેરામાંથી કેમ જલ્દી છૂટવું, એ ઉદ્દેશ મુખ્ય છે. હવે મારો પ્રશ્ન એ છે કે આપે જ્ઞાન આપ્યું ત્યારે એના જે કર્મ છે એ કર્મને કેટલી નિર્જરા થઈ અને ફર્ધર નિર્જરા થાય એ માટે એમને શું કરવું જોઈએ
એ બાબતમાં આપ થોડીક એ લોકોને સમજણ આપો તો મને લાગે છે કે વધારે ઉપયોગી થશે. એટલે આ જે જ્ઞાન વિધિમાં અમુક કર્મો ભસ્મીભૂત થઈ જાય છે, બરફ રૂપે જામી ગયેલા એકલા આપણે એ નથી જતા, પણ વરાળ રૂપે ને પાણી રૂપે હોય છે એ ખલાસ થઈ જાય છે. પણ પેલા જે ફળ આપવા સન્મુખ થયા છે એ તો ફેસ, એમાં ચાલે નહીં. એ તો કૃષ્ણ ભગવાને પૂરા કરવા પડેલા, મહાવીર ભગવાને, રામ ભગવાન, બધા નો બડી કેન એસ્કેપ ફ્રોમ ધોઝ કર્મા. એ નિકાચિત કર્મ કે છે, પ્રારબ્ધ કર્મ કે છે, છૂટકો જ નહીં. હવે હવે તમારે જે છૂટકો નથી એ પૂરા કરવા માટે તમે કેવી રીતના એની સ્પીડ અપ કરો, એના માટે 5 આજ્ઞાની જાગૃતિ છે. 5 આજ્ઞા મારો તો બહુ જલ્દી સરસ ખલાસ થાય. પણ એમાં કંઈ ભૂલચૂક થાય તો પછી પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલું બધું ઇફેક્ટિવ ને ઇમ્પોર્ટન્ટ છે. એનાથી તમારે ભલભલા કર્મો હળવા થઈ જાય છે. પછી સત્સંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સત્સંગથી પણ ઘણું હળવું થઈ જાય છે ને તમને પાવર મળે છે આ આજ્ઞામાં રહેવાનું. You get power to remain in 5 principles by attending satsangs. It's very important. જેટલું as much as you can remain in satsang. એટલે કેટલા બધા નક્કી કરે છે કે આપણે પાટલી જિંદગી જેટલું બધું આપણે જેમ પરવારી જઈએ, as soon as we finish our family responsibilities and everything is fine, then get retirement as early as possible, go to India, stay to dialogue with Niruma, have satsang for all the time. So that smooth, पिछली जिंदगी स्मूथली जाएगी. નહીં તો છોકરાઓના ઠેબા ખાવાના, બીજું શું. બેવોના, વહુરોના, છોકરાઓના. મમ્મી તું સમજતી નહીં, મમ્મી તું બહુ બોલ કરે છે, મારી વહુને આટલું બધું કામ સંભળાવે છે, એટલી બધી કે એની ભૂલ નથી, તું જ આવી છો. લ્યો સાંભળો. આપે જે કહ્યું બરાબર છે. મારે ફર્ધર એટલું કહેવાનું છે કે જે લોકોએ જ્ઞાન લીધું છે એમને આ 5 આજ્ઞાનું મહત્ત્વ બરાબર સમજાવવું જોઈએ. અને સમજાય તો ફર્ધર એમના કર્મોનો ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ કન્ટિન્યુઅસ થવો જોઈએ તો જે મુક્ત થઈ શકે, નહીં તો ન થઈ શકે. એટલે આ જ્ઞાનનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ એમને સમજવું જોઈએ કે આ મેં જે પ્રાપ્ત કર્યું છે એ શું છે અને એનું પરિણામ શું આવવાનું છે, કે જેથી કરીને મારા જન્મ મરણનો ફેરો જેમ બને તેમ જલ્દી પૂરો થાય. 5 આજ્ઞા તો અલ્ટિમેટ. 5 આજ્ઞા ઇઝ ધ અલ્ટિમેટ થિંગ. દાદાએ તો કહ્યું, ત્યાં સુધી કહ્યું છે કે આ 5 આજ્ઞામાં તમે જો એક્ઝેક્ટ રહો ને તો ભગવાન મહાવીર જેવી દશામાં રહેવાય એવું છે. એટલું પાવરફુલ છે. અને આ 5 આજ્ઞામાં અમે 100% રહીએ છીએ ને એ જ તમને આપીએ છીએ, બીજું નથી. જે અમે જે કરીએ છીએ એ જ તમને આપ્યું છે. ડાયરેક્ટ છે, જેનાથી દાદાએ પોતે રિઝલ્ટ મેળવ્યું છે.
અને એમને મેળ્યું છે એટલું જ નહીં, પણ પાછળથી જેટલા આ પાંચ જ્ઞાન લઈને દાદા પાસેથી પછીથી અત્યારે પણ જેટલાય જ્ઞાન લીધા પછી 5 આજ્ઞા ચોટલી બાંધીને ફોલો કરી છે એને એના રિઝલ્ટ મળે જ છે. ગમે એવું આવે ને 5 આજ્ઞામાંથી કોઈ પણ એક આજ્ઞા, ત્યાં સુધી દાદાએ કહ્યું છે કે તું એક આજ્ઞામાં 5માંથી એક પાડીશ ને તો બહુ થઈ ગયું. કારણ કે આ 5 આજ્ઞા એવી છે કે બધી ઇન્ટરકનેક્ટેડ છે. એક આવે તો એની પાછી બીજી આવે, ત્રીજી આવે, ચોથી, 5 આવી જાય. એટલી સુંદર છે. અને કર્મની બંધા દે ને પાછલા બધા ખેરવી નાખશે. કોઈ જગ્યાએ, કોઈ પુસ્તકમાં, કોઈ શાસ્ત્રમાં, કોઈ સંતો ભક્તો જ્ઞાની આવી રીતના આટલું સહેલું કરીને આમ આખો ઓશનનો એક્સ્ટ્રેક્ટ આપણને આ સોસરમાં આપી દીધો છે ને, પીવડાવી દીધો. લ્યો, સરળ, એટલું સિમ્પલ. આ તો આપણને પીવડાવી દીધું. હવે આપણે એને બીજું કશું નથી કરવાનું, પચાવવાનું છે. એપ્લાય કરવા મળો ને, જેટલું એપ્લાય કરશો એટલું તમને રિઝલ્ટ આવશે. યસ એડી, યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ? Yeah. Jai Sachidanand, Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. Because this session is about sharing experience, I would like to share my experience, what happened yesterday. Actually, it's triple experience of the same thing. And we was talking yesterday about bringing other people in that are interested or not interested, and about that, right? Yesterday, I don't know if everybody are aware, but we was visited by the one TV team here that came from San Francisco, if I'm not mistaken. This is a team of the 2 gentlemen and 1 lady. And they was dressed like movie stars, and they had very nice manners, and they was kind of smiling, they was very polite. It happened that I was here, you know, and they asked me one question about my experiences. And I says, this is one of the most wonderful experiences that I ever had in life. And they says, yeah, really? Can you tell us a little bit more? Is this religion? I says, no, this is not religion. This is pure knowledge of the soul. And when you receive this knowledge, you can be liberated from your suffering, all mistakes, and all problems that you have in your life. And they says, oh yeah, really? This is something amazing. And after we start to talk and talk and talk and talk about that, and after every sentence they will say, yeah, really? Is that right? But this is wonderful? Oh, this and that. And they says, yeah, we definitely have to record this and show to the all viewers. And I ask, how many viewers? We have around 3 million viewers. I says, well, this is wonderful. Yeah, we have to do it, you know. And after, I don't know what happened, I left down and I came back for Gnan, and I didn't saw these people, right? And I asked somebody, where are these people from TV? And somebody told me, they didn't show up, they left. I said, how is this possible? They was willing to record, you know, TV, show, whatever, for, you know, 3 million people, but they was not interested for themselves. Example number 1, actually example number 2. I was talking to somebody and I had to record some information on a piece of paper. And I found out that I don't have pen. And I approached bartender and asked, would you mind if I can borrow your pen? He says, no problem, you know. And after when I was returning pen, he asked me, hey man, are you a part of this religious stuff or so? I says, it's not religious stuff, but I'm part of this
this group, yeah. He says, hey, can you tell me, what is this about? I says, it's about knowledge, you see. We're receiving knowledge about soul, who we actually are, and this knowledge can free us from suffering and all of these problems. And I ask him, do you have any problems and pain and bad relation in life? He goes, oh, yeah, I have, oh my God, I says, okay, this can free you from all of these problems. Are you interested in this? I'm not sure of this and that. I says, okay, this will take you just 2 hours, and it's in a room upstairs, right? And this is actually knowledge with the elevator technology. There is not elevator to the upper floor, but after that, when you come to the upper floor, after that you can go to any floor you want. Okay, and he says, oh, this will be kind of really good. And I told him, hey, this will take you just 2 hours. And he said, oh, I'm not sure if I will have 2 hours. And I says, okay, all session is 2 hours, but if you want, you can attend just the ceremony of the accepting this knowledge. This will be around 40 minutes. 40 minutes? I told him, hey, there is a lot of people coming from all over the world, and women that actually giving us this knowledge came from India, just to give us this knowledge and to bring light in our life. And she came from India, and everything is free. You don't need to do anything. You just sit down, and even you don't need to have open eyes. Just you close your eyes. And after that, he was still kind of wondering, what is... I says, you know what, you don't worry anything. I will bring you books. I'll bring you 5 books. I came up, and was nobody here. And I was not able to wait, that somebody will selling books. I just took books and says, I'll pay later, right? And I gave him these books, and there was books about karma, knowledge, death, and all of this powerful stuff. And he says, okay, man, I will see this. I'm not sure, And before everything started, I checked the room. He was not here. Okay, third example, what happened yesterday. There was one woman on the front desk. And I actually approached front desk because I needed some instructions how to come to some place. Actually, I had to purchase something a little bit, right? And she was asking about instructions about Walgreens, about pharmacy shop, right? And I asked woman in which direction she going, where is this pharmacy shop? And she says, it's kind of 10 minutes here and this and that, and I said, yeah, I will need to go there. How you will come? Do you have instructions? And she says, yeah, I will go with the car. And she asked me, by the way, what you doing here? I says, I'm on one spiritual retreat here for 5 days. And what you guys doing? And I says, we're receiving knowledge about soul and about its ultimate knowledge about life, And she says, yeah, and what this can do for you? I says, when you understand this knowledge, when you receive this knowledge, this can free you from all of these problems. And I ask her, why are you going to the Walgreens? And she says, I have to take some medicine because I'm sick. And I told her, okay, you see, this means you have some problems. But when you have this knowledge, you will actually be able to cure yourself. Are you interested in this? And for my biggest surprise, she didn't tell me, not yes, no, you are crazy, no, go to hell. She just, turn around and storm away. This means, and after that I understood, hey, it's very hard to explain to people that are not ready to accept. આ એડીએ જે વાત કરી વોઝ અનધર એક્સ્ટ્રીમ મને એવું લાગે છે. આજે ભાઈએ વાત કરી કે જે ઘણા લોકો ગુજરાતી જાણતા પણ નથી એને એવી કઈ વસ્તુ અહીંયા ખેંચી રાખે છે. હું ગુજરાતી જાણું છું છતાં પણ મને એવું લાગે છે કે ઘણી વસ્તુ હું જાણતો નથી.
અને પણ અમુક વસ્તુ સમજાતી ના હોય તો પણ એવી વસ્તુ તો જરૂર લાગે કે જે વસ્તુથી આપણે અહીંયા ખેંચાઈને બેઠા રહીએ છીએ. અને મને એ પણ આ સત્સંગમાં આવ્યા પછી એવું સમજવામાં આવ્યું છે કે ઘણી વસ્તુ આપણને અત્યારે ના સમજાય, પણ આમાં પડ્યા રહી તો જેમ જેમ આપણે એમાં વધારે સમજતા જઈશું એમ બીજી વસ્તુઓ જે પહેલાં નહોતી સમજાતી આગળ સમજાશે. અને આ ગુજરાતી ના જાણતા હોય એ લોકોનું કમ્પેરિઝન મને એવા લોકો સાથે કરવાનું મન થાય છે કે ભગવાન મહાવીરની સભામાં જ્યારે દેશના થતી હોય તો એમાં ખાલી માણસ જીવો જ નહીં ખાલી નહોતા જતા, બીજા બધા નોન હ્યુમન બિંગ પણ જતા એવું મેં સાંભળેલું છે. તો જ્ઞાનને કોઈ શરીર સાથે સંબંધ નથી. જ્ઞાન તો ખાલી સંજ્ઞાથી સમજાઈ જાય. જ્ઞાનને તો ગમે તે રીતે સમજી શકાય, ખાલી ભાષાથી જ સમજાય એવું નથી. અમને એક મળી હતી બેંગ્લોરમાં, ઉડીપીથી આવી હતું. એક કપલ આવ્યું હતું. ઉડીપી એટલે આ ઉડીપીના ઇડલી ઢોસા હોય છે ને એ ગામ એમ. તેનો હસબન્ડ તો બેંકમાં એ હતો, કેશિયર હતો કંઈક, અને આ હાઉસવાઈફ હતી. એ પેલા ટીવીમાં રોજ જુએ, દિલ્હી દૂરદર્શનમાં આવે વાઈફ. એટલે આ લોકો કર્ણાટકી હતા, કન્નડી ભાષા એટલી જ આવડે, બીજી કોઈ વાઈફને તો હિન્દી નહીં કશું કોઈ ભાષા ના આવડે, એકલી કન્નડ જ આવડે, બીજી નો અધર લેંગ્વેજ. જાજી ભણેલી નથી, કશું નથી, પણ ખબર નહીં હિન્દીમાં પેલું દૂરદર્શનમાં આવે નેશનલ ચેનલમાં તો કે નીરુમાં જે કંઈ બોલે છે એ મને બધું સમજી જાય છે. નીરુમાં જો બોલતી મેં સબ સમજ લેતી, બીજું કોઈ બોલે જ ના સમજાય. પછી એ લોકો આવ્યા હતા બેંગ્લોર, અમારો સત્સંગ હતો એટલે ત્યાં 4 દિવસનો સત્સંગ હતો. એ લોકો 4 દિવસ માટે આવ્યા હતા, બેને 2 છોકરાઓને લઈને. એટલી ભક્તિમાં હતી, એટલી ભક્તિમાં, ભાષાને કંઈ સમજાય નહીં, ખબર નહીં. અને નીરુમાં ત્યાંથી સુધી આવે ને, એમના સોફા પર બેસે ત્યાં સુધી, સ્ટેજ સુધી આવે ને ત્યાં સુધી એવી 10 વખત તો આમ પાછી જઈને પાછી આવીને પાછી પગે લાગી જાય, પાછી આવીને પાછી પગે લાગી જાય. આમ એટલું બધું એને ખેંચાણ. પછી એ તો એને ભાષામાં પછી બોલતા ના આવડે એટલે તો એની ભાષામાં કન્નડીમાં બોલ્યા કરે. निरुमा मेरी माँ है, निरुमा मेरी माता है, मेरी देवी है, मेरी भगवान है, परमात्मा है, निरुमा ये सब कुछ है, સર્વસ્વ મેરી નિરુમા, એ બધું બોલ્યા કરે જાત જાતનું. પછી કંઈક બોલે ને તો એની કાનડી ભાષામાં બોલે. હવે એ બોલે ને જવાબ મારે હિન્દીમાં આપવાનો. એ મને એ બોલે તો સમજાઈ જતું હતું. નવાઈ મને લાગે ને હું જવાબ આપું તો બધા તાલીઓ મારે કે નિરુમાન કેમ ની કાનડી સમજાય છે. એ મને પણ એટલો તો ભાવ ભક્તિ હતી એ બેયનું, તેને ભાવના પડઘા પડતા હતા. પાછું બીજું કોઈ બોલે ના સમજાય એમ. પાછું જ્ઞાન વિધિ 5 આજ્ઞા બધું હિન્દીમાં બધું એને સમજાતું. પછી પાછી મળવા આવેલી જ ને કે છે निरुमा तो नाटक करती है, नाटक के છે, उसकी तो सारी दुनिया भर की भाषा आती है, लेकिन जो नाटक करते कि मुझे नहीं, मेरे को हाचू भी मन नहीं आवड़ती, तो हम तो ना मन खरेखर नहीं मान જ નહીં, सब आता है. हाँ रुपये आता है. હું કહું એને યુ આર એક્ટિંગ એમ કે યુ આર નથી આવડતું ખોટું કરો છો, નાટક કરો. નિર્મા જસ્ટ એક ઓબ્ઝર્વેશન છે, અને એ કહે છે કે બુદ્ધિ જ્ઞાનીનું નિધિધ્યાસન તોડે છે, એક બુદ્ધિનો એ ગુણ છે. અને અહીંયા અગર આપણે પ્રેક્ટિકલમાં જોઈએ તો આપણા જે ભારત દેશથી આવ્યા છે એ બધાને બાદ કરતા જે લોકો સાથે થોડું ડિસ્કશન પણ થયું છે તે લોકોને એટલું સરસ પરિણામ વર્તે છે એવું લાગે છે. તો એનું કારણ નિર્મા એ કે અહીંયા એટલા બધા જાત જાતના પ્રશ્નો પૂછાય છે, અને આપણે ભારતના જે છે બધા
પ્રશ્નો પૂછતાની સાથે જ મયથી બુદ્ધિ ઊભી થાય છે. અને યથાર્થ રીતે જે સામે જે થઈ રહ્યું છે તેના દર્શન ન કરતા અને કેવી રીતે ને કઈ કળાથી ને કેવી વિતરાગતાથી આપ એના જવાબો આપો છો એ દ્રષ્ટિ ના પડતા બુદ્ધિ ઊભી થઈ જતા એને એટલું પરિણામ નહીં આવતું એવું ખરું. અને પેલા લોકો આપણા દિયોગો જેવા બીજા જે છે એ લોકોને ના સમજ પડે તો પણ એ લોકોને કંઈ વાંધો નથી. અને એ લોકોને એટલી સરસ રીતે એ લોકોનું પરિણામ પેલી ક્લોડેડ છે ને, પેલી મોન્ટ્રીયલ વાળી ક્લોડેડ, એલેન ને ક્લોડેટ. હા, જય સચ્ચિદાનંદ ક્લોડેડ. એ આવી હતી. એ કે છે કે હવે એનો અનુભવ, હવે શું પૂછું બીજું, એનો અનુભવ જ કે હું હવે હમણાં રિટાયર થઈ ગયા. તો જવાબ મને લાગે છે કે આઈ વોન્ટ ટુ સ્પેન્ડ માય હોલ ટાઈમ ફોર દાદા ભગવાન્સ વર્ક. એ પોતે ફ્રેન્ચ છે, શી ઇઝ ફ્રેન્ચ. તો મેં કહું કે હવે બીજું તો તને શું કામ આપું, કમ્પ્યુટરનું કરનારા તો બધા ઘણા છે મારા, પણ તું આ બધું ઇંગ્લિશમાંથી ફ્રેન્ચમાં યુ ટ્રાન્સલેટ ઓલ ધ દાદા's book in French. That will be the best thing. So in that way you are spreading this knowledge from English, Spanish, Indian languages to French-speaking language people. So they will also be benefited if you translate the book in French. So they will also learn so many things about Dada's knowledge. Because without own language, people won't be able to know this thing. This is the ultimate knowledge. And of course, we don't know all the long languages, but people like you in different languages can translate these books, and then they can spread this thing, this knowledge to other people. My desire is that all the world will be able to get this knowledge, because it did so good to me, and I'm quite sure there's a lot more people, different nations, that can benefit from that too. So they can go to Mosh. Like my desire is to go to Mosh as fast as possible, and I hope that some other people will have the chance to have that. It's a great gift that I got, and I'm very thankful. Thank you very much. It's great. Dada's blessings will be always with you. And all of us are praying for you that you do this work, and all good wishes, and our all. Dada may give all power to you to do this work. એક ક્વેશ્ચન મારી છોકરીઓએ ગઈકાલે રાતના મને પૂછ્યો, જેનો જવાબ હું ડિટેલમાં ના આપી શકી. વાય ડુ વી સેલિબ્રેટ ગુરુ પૂર્ણિમા? ક્યાં છે છોકરી, ક્યાં બેઠી છે? પ્રિયા એન્ડ અદિતિ. અહીંયા છે. હું બહુ ડિટેલમાં ના આપી શકી, પણ મેં થોડું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મેં કીધું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટુ સેલિબ્રેટ ગુરુ પૂર્ણિમા. જેવું આપણે અહીંયા આ કન્ટ્રીમાં ફાધર્સ ડે હોય, મધર્સ ડે હોય છે મનસીને, એ આપણે ત્યાં ઇન્ડિયામાં 365 days are for fathers days and mothers days. Not one day in 365, but 365 days are Father's Days and Mother's Day. But one day for Brother's Day and Sister's Day, Raksha Bandhan and Bhai Beej. Same way, one day is for Guru. That is called Guru Purnam. Guru Purnima is for Guru. In our Akram, path of Akram, we don't have any Guru-Shishya relation. But that tradition we have kept so that all of us can gather that day and we pray Dada from whom we have received this Jnana, Akram Jnana, by which we are totally liberated from all unhappiness of the life. And we are all the time happy. So just to pay the high regards,
devotion and get the blessings from Dada. Dada used to say the 3 days out of the 365 days, 3 days are very precious days, and on those 3 days I am fully enlightened, 360 degree, and that is this Guru Purnima, then his birthday, Janma Jayanti, and third is New Year Day after Diwali's. These 3 days, Dada says, I am in full moon form, fully enlightened. So that day's blessing is very important. You get tremendous power on that day. So those who attend this Guru Purnima celebration, they experience that this power, what they charge in these 5 days, this charge remains for whole year. So it's important to attend. And once one attends this celebration of Guru Purnima, nobody will miss later any Guru Purnima. જય સચ્ચિદાનંદ નિરૂમા. અહીંયા બરફના ચોસલા જેવા કર્મો અને વરાળ રૂપી કર્મો એ જરા સમજાવશો? એટલે જે ફળ આપવા સન્મુખ થઈ ગયા છે, જેનું બંધારણ થઈ જ ગયું છે, ઉડી જાય એવા છે જ નહીં, એ ભોગવે છૂટકો. ને પેલા જે કહ્યું ને ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, જ્ઞાનાગ્નિ દગ્ધાની કર્માણી, જ્ઞાનરૂપી અગ્નિથી કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. એટલે જ્ઞાનાગ્નિથી, એટલે જ્ઞાન મળ્યું ને, એટલે જ્ઞાનથી આવા કયા ભાવ ભસ્મીભૂત થાય? તો કે જે પાણીને બરાબર જે હજુ જેનું ફોર્મેશન નથી, ફળ આપવા માટે બંધારણ નથી થયું, એવા પ્રોસેસમાં છે હજુ, તો એ ખાલી થઈ જાય. એટલે આ અજ્ઞાન દશામાં જે કઈ અમુક બધા બળી ગયા કહેવાય આ જન્મના, એમ ને? આ સુશીલાબેનનો સવાલ છે કે 6 મહાવ્રતો અને 18 પાપસ્થાનકો વિશે સમજાવો ને. કોનો પ્રશ્ન છે? સુશીલાબેન તમારો. તમે વાંચો છો રોજ ચરણ વિધિ? દરરોજ વાંચો છો? એ જૈન છે. હા, જૈન છો. એ શાસ્ત્રમાં છે જ આ બધા જ. 6 મહાવ્રત એટલે સત્ય, અહિંસા, ચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એ બધા 6 મહાવ્રતો ગણાય છે. છે ને. અને આ 18 પાપસ્થાનો બધા શાસ્ત્રમાં લખ્યા છે. અને 6ઠું 5 આ અને 6ઠું પેલું રાત્રિ ભોજન નિષેધ, એ પાછળથી આવ્યું છે. ભગવાને 5 જ કયા છે, પાછળના આચાર્યોએ 6ઠું ગાના ઉમેર્યું છે. ખરેખર એ નથી રાત્રિ ભોજનવાળું. ને 18 પાપસ્થાનો બધા ઘણા જે અમુક શાસ્ત્રમાં ક્રમિકમાં બતાવ્યા છે, આપણે એટલી જરૂર નથી, પણ એમાં ક્રમિકમાં બતાવ્યા છે કે આટલા પાપ સ્થાનકથી બચો. તો કયા કયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, બધા એમ કરીને 18 ગણાયા છે. શું? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, નપુંસકવેદ, પુરુષવેદ, માયા, શલ્ય, મિથ્યાત્વ, શૈલ્ય, બધા 18 છે. આપણે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. જય સચ્ચિદાનંદ. આ વખતે જરા મહાત્માઓ માટે દાદા કહે છે, દાદા બધું કહે છે. શું દાદાની વાત છે? દાદા તમને બધાને કે જવાબ કરજો. પહેલા સ્ટાર્ટિંગ આપણે સાનોઝેની ગુરુ પૂર્ણિમાની વાત છે. સાનોઝેમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. સાનોઝેમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. સાનોઝેમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. સાનોઝેમાં ગુરુ પૂનમે
બોલો મહાત્માઓ ક્યારે ગણ્યું તમે પૈસા કમાવો નિકાલી. 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 ભાવતા ભોજન નિકાલી માન્યા સમજવું આ તો બોલે ખાલી. ભાવતા ભોજન નિકાલી માન્યા સમજવું આ તો બોલે ખાલી. તૃષા छिपावा पीधा सागर. तृषा छिपावा पीधा सागर. मीठा નથી આ તો ખારા. સંતોષીમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા. દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા. ભોજેમાં ગુરુ પૂનમે USA નો મોહ કેટલો કાઢ્યો ભારતે મૃત્યુ કોણે માંગ્યું. USA નો મોહ કેટલો કાઢ્યો ભારતે મૃત્યુ કોણે માંગ્યું. દાદાની વાત તો સાવરે ભૂલ્યા કરુણાની તરે હૃદય વાગ્યું. દાદાની વાત તો સાવરે ભૂલ્યા કરુણાની તરે હૃદય વાગ્યું. દાદાએ કહ્યું તું છેલ્લે 87માં દાદા અહીંયા હતા અમેરિકામાં, ત્યારે એમને કહ્યું હતું કે અમારી ઈચ્છા છે અમારો દેહ ભારતમાં જ છૂટે, અને છતાં જો અહીંયા છૂટી જાય એમને અંતિમ ઈચ્છામાં મેં કહ્યું હતું તો મારો અંતિમ સંસ્કાર તો ભારતમાં જ કરજો. એ વાત દાદાને યાદ કરાવીએ છીએ કે USA નો મોહ કેટલો કાઢ્યો ભારતે મૃત્યુ કોણે માંગ્યું. USA નો મોહ કેટલો કાઢ્યો ભારતે મૃત્યુ કોણે માંગ્યું. દાદાની વાત તો સાવરે ભૂલ્યા કરુણાની તરે હૃદય વાગ્યું. દાદાની વાત તો સાવરે ભૂલ્યા કરુણાની તરે હૃદય વાગ્યું. અમભૂમિ ભારતનું વરદાન. અમભૂમિ ભારતનું વરદાન. દાદા વારે છેલ્લે તારા સરોસેમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા. સરોસેમાં ગુરુ પૂનમે સૌને લાગે દાદા જ મારા. જસુ બેંક અને શેરને મ્યુચ્યુઅલ ફંડમાં જમા તમે કેટલું કર્યું. બેંક અને શેરને મ્યુચ્યુઅલ ફંડમાં જમા તમે કેટલું કર્યું. હિસાબ દો તમે મને આજે સૌ શુદ્ધાત્મા ખાતે શું વધ્યો. હિસાબ દો તમે મને આજે સૌ શુદ્ધાત્મા ખાતે શું વધ્યો. બેંક અને શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં જમા તમે કેટલું કર્યું.
બધો તમે આજે મને સૌ શુદ્ધાત્મા ખાતે શું વધ્યો હિસાબ બધો તમે આજે મને સૌ શુદ્ધાત્મા ખાતે શું વધ્યું દાદા મળ્યા છતાં એળે જાશે 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 આવાને આવા જન્માના સામો સેવા ગુરુ પૂનમે સૌને લાગે રાજ મારા પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા સમો સેવા ગુરુ પૂનમે ધ્વનિ મનીને સનીને બેનીને સમર્પિયો દાદા ચરણે 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 હજી રહ્યા જો સંસાર શરણે રાજી રહેશો સદા ભાવ મરણે હજી રહ્યા જો સંસાર શરણે રાજી રહેશો સદા ભાવ મરણે દાદા દર્શન આજ કરીને દાદા દર્શન આજ કરીને કાઢી લેજો કામળિયા સાધુ સેવા ગુરુ પૂનમે સૌને લાગે રાજ મારા પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા સાધુ સેવા ગુરુ પૂનમે બહેનો તૈયાર રહો તમારો વારો ઘરને વરને રિપેર કરવા કોમી આત્માની લક્ષ્મી ઘરને વરને રિપેર કરવા કોમી આત્માની લક્ષ્મી વહી સમૂહ તું કરીશ ત્યારે પ્રકૃતિ ભારે વસમી વહી સમૂહ તું કરીશ ત્યારે પ્રકૃતિ ભારે વસમી ઘરને વરને રિપેર કરવા કોમી આત્માની લક્ષ્મી ઘરને વરને રિપેર કરવા કોમી આત્માની લક્ષ્મી વહી સમૂહ તું કરીશ ત્યારે પ્રકૃતિ ભારે વસમી વહી સમૂહ તું કરીશ ત્યારે પ્રકૃતિ ભારે વસમી પ્રકૃતિથી છૂટવા માટે પ્રકૃતિથી છૂટવા માટે અક્રમના માર્ગ છે ન્યારા સાધુ સેવા ગુરુ પૂનમે સૌને લાગે રાજ મારા પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા સાધુ સેવા ગુરુ પૂનમે આવતી સાલ જો નહીં સુધરો તો દાદા તમોથી આવતી સાલ જો નહીં સુધરો તો દાદા તમારી રિસાઈ જાય આવતી સાલ જો નહીં સુધરો તો દાદા તમોથી રિસાઈ જશે આવતી સાલ જો નહીં સુધરો તો દાદા તમારી રિસાઈ જશે ગુરુ પૂનમે નહીં આવે દાદા
બધું દેવા પાકા જો સ્વામી સાપંડલે દાદાને ગોળ ગોળ ઘુમાવે છે વાતમાં શું કહે છે જેવા છે તેવા તમારા શરણે સમાવી લો કરુણા સાગર જેવા છે તેવા તમારા શરણે સમાવી લો કરુણા સાગર જેવા છે તેવા તમારા શરણે સમાવી લો કરુણા સાગર જેવા છે તેવા તમારા શરણે સમાવી લો કરુણા સાગર ગપુઓના તાર કરી કાળે ગુલકાઓના ગ્રેન્ડફાધર ગપુઓનો તાર કરી કાળે ગુલકાઓના ગ્રેન્ડફાધર ગપુઓના તાર કરી કાળે ગુલકાઓના ગ્રેન્ડફાધર ગપુઓના તાર કરી કાળે ગુલકાઓના ગ્રેન્ડફાધર નહીં છોડીએ તમારા ચરણો નહીં છોડીએ તમારા ચરણો નહીં છોડીએ તમારા ચરણો નહીં છોડીએ તમારા ચરણો પંપાળો કે ઘૂંટથી મારે સૌને લાગે દાદા જમારા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા ગુરુ પૂનમે સૌને લાગે દાદા જમારા દાદા દર્શન દેતા આજે ઉતારે સૌના પારા ગુરુ પૂનમે જય